જય દ્વારકાધીશ મિત્રો, જય ઠાકર. હું છું તમારો દોસ્ત આરકે અને સ્વાગત છે તમારું આપણી આ નવી ચેનલ આરકે ફેમિલી એન્ડ ટ્રાવેલ વ્લોગમાં. આજે છે લાભ પચમ, તારીખ 6/11/2024. ગુજરાતીઓ તો બધાએ લાભ પચમના દિવસે ધંધાનું શુભ મુહૂર્ત કરતા હોય છે. તો આપણે પણ આજથી આપણી નવી જર્ની એટલે કે યુટ્યુબ જર્નીની શરૂઆત લાભ પચમના દિવસથી કરવી છે. આપણી આ ચેનલમાં તમને સરકારી યોજના, ડેરી પશુપાલનને લગતી યોજના, પશુપાલન, ખેતી, ગાય ગામડું અને ખેતી આધારિત બ્લોગ જોવા મળશે. જો મિત્રો તમને આપણો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું આપણી ચેનલને ભૂલતા નહીં. હવે આપણી ઉડન ભરી લઈ અને આપણે આપણી ગાયો હાટું લીલો ચારો લેવા જઈશું. જો ઉડન કરીને શેલ મારું છું. ફાઇનલી આપણે આવી ગયા છીએ વાડીએ લીલો ચારો લેવા. તો આ છે આપણું સુદાન ઘાસ, જે ખાવામાં બહુ સરળ છે ગાયો માટે. જે લીલી જુવાર આવે એની કરતાં એના જેવું જ થાય છે આમ તો, પણ એની કરતાં ખાવામાં સારું છે. કોઈ જાતની વગટ કે કોઈ જાતનું રાડું કરતું નથી. અને લગભગ પાણી અને ખાતરનો ખટકો રાખવી તો લગભગ 25 થી 30 દિવસે આનો વાડ આવી જાય છે. તમે જોઈ શકો છો આ વાડ. આ લાભ પચમ છે, આથી 20-25 દિવસે તમને દેખાડવાની કોશિશ કરશું કે કેવડું થયું. અને આ એની મોટી હાઈટ છે, જોઈ શકો છો તમે. આવું થાય છે. પશુપાલક માટે તો ખાસ વરદાન સાબિત જેવું થાય એવું છે. કેમ કે આપણે નેપિયર વાવી તો નેપિયરના રાડા જાડા હોય છે અને લગભગ એનું 5 થી 7 ફૂટ હાઈટ થાય તો એનું લગભગ 3 થી 4 ફૂટ જ ખાવામાં સરળ હોય છે. અને આ એકદમ જુવાર ટાઈપ છે. જોવાનું પાન, આનું રાડું પણ પાતળું છે ઝાર જેવું, તો ખાવામાં બહુ સરળ રહેશે ગાયોને. એક પણ રાડું હજી સુધી આ ઘાસનું મારી ગાયું એ નથી કર્યું. કેમ કે બીજી જગ્યાએ મેં જુવાર પણ વાવેલી છે. જુવાર જો નાખવી તો એનું લગભગ આ વરસાદ પ્રમાણે 25 થી 30% લીલા જુવારનો બગાડ કરે જ છે. તો આનું હજી એક રાડું પણ નથી વગટ કરતી. આપણે તમને એ પણ દેખાડવાની કોશિશ કરશું નાખ્યા પછી કે કેવું ખાય છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ લીલો ચારો વાઢવા. અને તમારા ભાઈના હાથમાં આવી ગયો છે હથિયાર. આજ બોલાવી દેવી બાકા ઝીકી. ફાઇનલી મિત્રો જો બાકા ઝીકી બોલાવી દીધી છે. આપણે ગાડી લઈને હેલા જવી. હવે આપણી 3 ટાયરવાળી BMW નાખીને બીજો આંટો કરી લેવી. તમને એમ થતું હશે કે આને બાકા ઝીકી બોલાવી નાખી. એટલે ભાઈ મેં નથી બાકા ઝીકી બોલાવી. બાકા ઝીકી બોલાવવાળો તો બીજા હશે. આપણે જ આવું જ કામ કરવાનું હોય, હેવાનું. વાટતા બાટતા આપણને ફાવે નહીં, વઢાવીએ થોડું ઘણું. ફાઇનલી મિત્ર આપણે સકડો ભરી લીધો છે હવે લીલા ખડનો. જો આટલી જ વાર લાગે, 15-20 મિનિટમાં આખો સકડો ભરાઈ રહેશે. ફાઇનલી વાગી ગયા છે સાંજના 5. આપણે આવી ગયા છીએ આપણા ઢોરના વાડે ગાયું દોવા. તો ચાલો ગાયું દોઈ લેવી, પછી મળીએ.
ફાઇનલી વાગી જશે રાતના 10. આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરવી. મળશું ફરી એક નવા બ્લોગમાં. જય ઠાકર.